કરીએ કોરોના મહામારીની વાપસીને લઈને। શું કોરોના ફરી પાછો આવી રહ્યો છે? શું આપણે ફરી માસ્ક અને સેનેટાઇઝરની દુનિયામાં જવાના છીએ? અને શું આ વખતે પણ શરૂઆત થોડા કેસોથી જ થઈ રહી છે? કારણ કે પહેલા આંધ્રપ્રદેશમાં 2 મોત, હવે મુંબઈમાં કોરોના પોઝિટિવ સેલિબ્રિટી અને બીજી તરફ ઓડિશામાં રથયાત્રા પહેલા હાઈ એલર્ટ। આખરે દેશમાં કોરોનાની સ્થિતિ છે શું? ખરેખર ગભરાવાની જરૂર છે કે માત્ર સાવધાન રહેવાની? જોઈએ આ ખાસ રિપોર્ટ। કોરોના ફરી ચર્ચામાં। આંધ્રપ્રદેશમાં 2ના મોત। તો મુંબઈમાં સેલિબ્રિટી સંક્રમિત। રથયાત્રા પહેલા એલર્ટ। સાવચેતી જ સૌથી મોટી ઢાલ। જી હા, દેશમાં કોરોના હવે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે। છેલ્લા કેટલાક દિવસોમાં જે સમાચાર સામે આવ્યા છે તેણે લોકોની ચિંતા વધારી છે। પહેલા આંધ્રપ્રદેશમાં કોરોના સંક્રમણથી 2 લોકોના મૃત્યુ થયા, ત્યારબાદ મુંબઈમાં જાણીતા ગાયક કુમાર સાનુના પુત્ર જાન કુમાર સાનુ કોરોના પોઝિટિવ મળ્યા અને હોસ્પિટલમાં દાખલ થયા। આ બંને ઘટનાઓએ ફરી એકવાર લોકોને કોરોનાની યાદ અપાવી દીધી। સૌપ્રથમ વાત આંધ્રપ્રદેશની કે જ્યાં ચિંતા સૌથી વધુ વધી છે। આંધ્રપ્રદેશના કડપ્પામાં 46 વર્ષના વ્યક્તિનું કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયું છે। શરૂઆતમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ અને સતત ઉધરસની ફરિયાદ હતી। ડોક્ટરો એન્ટીબાયોટિક સારવાર શરૂ કરી પરંતુ સ્થિતિમાં સુધારો ન થયો અને સીટી સ્કેન કરવામાં આવ્યું જ્યાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ હતી। એક્સરેમાં બંને ફેફસા ગંભીર રીતે અસરગ્રસ્ત હોવાનું સામે આવ્યું અને દર્દીને ગંભીર ન્યુમોનિયા હતો। સારવાર છતાં 4 દિવસમાં તેનું મોત થયું। તો મુંબઈના કેસે સૌ કોઈને ચોંકાવ્યા। મુંબઈમાં જાણીતા ગાયક કુમાર સાનુના પુત્ર અને બિગ બોસના પૂર્વ સ્પર્ધક જાન કુમાર સાનુ કોરોના પોઝિટિવ મળ્યા છે। જાને પોતે સોશિયલ મીડિયા પર હોસ્પિટલમાંથી વિડીયો શેર કરીને જણાવ્યું કે તેમની સારવાર ચાલી રહી છે। વિડીયોમાં તેઓ હળવા મૂડમાં દેખાયા હતા પરંતુ તેમના હાથમાં ડ્રીપ લાગી હતી। આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ચાહકોની ચિંતા વધારી દીધી અને હજારો લોકોએ તેમના જલ્દી સ્વસ્થ થવાની શુભકામનાઓ પાઠવી। ઓડિશામાં પણ એલર્ટ છે। આંધ્રપ્રદેશમાં થયેલા મૃત્યુ બાદ હવે ઓડિશા સરકારે પણ એલર્ટ જાહેર કર્યું છે। આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને સરહદી જિલ્લાઓમાં ખાસ દેખરેખના આદેશ આપવામાં આવ્યા છે। લાખો શ્રદ્ધાળુઓ પૂરી પહોંચવાના હોવાથી આરોગ્ય વિભાગે તમામ શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવાની સૂચના આપી છે। પણ આ પરિસ્થિતિમાં ગભરાશો નહીં। હાલ દેશભરમાં કોરોના કેસોમાં મોટો વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ નથી, પરંતુ આરોગ્ય નિષ્ણાતો લોકોમાં સાવચેતી રાખવાની અપીલ ચોક્કસ કરી રહ્યા છે। જેમ કે ભીડવાળા સ્થળોએ માસ્ક પહેરવું ફરજિયાત છે, હાથને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરો, સતત ખાંસી, તાવ કે શ્વાસની તકલીફ થાય તો તુરંત જ તપાસ કરાવી લેવી। ખાસ કરીને વૃદ્ધો અને ગંભીર બીમારી ધરાવતા લોકોએ તો વધુ સાવચેત રહેવું જોઈએ, કારણ કે કોરોના સામેનું સૌથી મોટું હથિયાર ગભરાટ નહીં પરંતુ સમયસરની સાવચેતી છે। બ્યુરો રિપોર્ટ, TV9।